મહત્વના સમાચાર આવી રહ્યા છે। સાબરકાંઠાથી ગુજરાતના 300 થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા। અરવલ્લીના 20 થી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ચારધામની યાત્રામાં અટવાયા। ભૂસ્ખલન થતા તમામ શ્રદ્ધાળુઓ અટવાયા। સ્થાનિક તંત્રે કલાકોની જેમત બાદ હાઈવે કરાવ્યો ખુલ્લો। 36 કલાકથી વધુ સમય અટવાયા બાદ વાહન વ્યવહાર કરાયો શરૂ। ભૂસ્ખલનના પગલે હાઈવે થયો હતો બંધ। વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લા કરવા ભારે જેમત ઉઠાવી। અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓએ ભગવાનનો માન્યો આભાર। સિંગલ પટ્ટીમાં ખાઈની બાજુમાંથી રસ્તો પસાર કરતા વિડીયો આવ્યો સામે। ડુંગરના પથ્થર તોડી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાયો। મહત્વના સમાચાર આવી રહ્યા છે। સાબરકાંઠાથી ગુજરાતના 300 થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા। અરવલ્લીના 20 થી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ચારધામની યાત્રામાં અટવાયા। ભૂસ્ખલન થતા તમામ શ્રદ્ધાળુઓ અટવાયા। સ્થાનિક તંત્રે કલાકોની જેમત બાદ હાઈવે કરાવ્યો ખુલ્લો। 36 કલાકથી વધુ સમય અટવાયા બાદ વાહન વ્યવહાર કરાયો શરૂ। ભૂસ્ખલનના પગલે હાઈવે થયો હતો બંધ। વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લા કરવા ભારે જેમત ઉઠાવી। અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓએ ભગવાનનો માન્યો આભાર। સિંગલ પટ્ટીમાં ખાઈની બાજુમાંથી રસ્તો પસાર કરતા વિડીયો આવ્યો સામે। ડુંગરના પથ્થર તોડી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાયો। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।